આપણે નાના હતા ને ત્યારે આપણને હંમેશા પેન્સિલ અને ઇરેઝરનો ઉપયોગ કરવાનું કહેતા, કારણ કે આપણે નાના હોય ને તો આપણને ખબર ન હોય આપણે શું લખવાનું છે, એટલે આપણાથી કદાચ ભૂલ થઈ જાય તો આપણને કહે કે આપણે ભૂલ થઈ જાય ને તો આપણે ઇરેઝરથી એને ઇરેઝ કરી શકીએ. ઘણા બધા લોકો મોટા થઈને પણ અમુક એવા કામના ડોક્યુમેન્ટ કે એવું કંઈ હોય ને તમે પહેલાં પેન્સિલથી યુઝ કરતા હોય કે કંઈ ભૂલ થાય, સુધારો વધારો હોય ને તો આપણે ઇરેઝરથી એને કાઢી શકીએ. પણ આ ઇરેઝર જે છે એ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે અત્યારે એના વિશે મારે તમને વાત કરવી છે. હાય, ધીસ ઇઝ મી ડૉક્ટર અમીશા એન્ડ આઈ એમ હિયર વિથ અનધર મોટિવેશનલ મંડે. તમને એમ થતું હશે કે શું પેન્સિલ ને ઇરેઝર લઈને બેસી ગઈ છે, પણ હું કંઈક લખી રહી હતી અને મને બહુ સરસ અને બહુ અગત્યની વસ્તુ જે છે મને આ ઇરેઝરે શીખવી છે. ઇરેઝરનો ઉપયોગ કોને કરવાની જરૂર છે કે કોણ કરતા હોય છે? એ લોકોને કે જે ભૂલ કરતા હોય છે એ ઇરેઝરનો ઉપયોગ નથી કરતા. જેને ભૂલ સુધારવી છે એ લોકો ઇરેઝરનો યુઝ કરતા હોય છે. એટલે આ લાઈન જે છે બહુ મોટો તફાવત દેખાડી દે છે કે જે ભૂલ કરે છે ને ઇરેઝરની જરૂર નથી લાગતી, જેને ભૂલ સુધારવી છે ને ઇરેઝરની જરૂર લાગે છે. અને આપણા જીવનમાં પણ આ એટલું જ કામની અને અગત્યની અને ખૂબ લાગુ થઈ શકે એવી વાત છે કે આપણા જીવનમાં હંમેશા આપણા પેન્સિલ અને ઇરેઝર લઈને ચાલવું જોઈએ અને હંમેશા કોઈ પણ સમયે જ્યારે આપણને એવી લાગે ને કે આપણે ભૂલ છે તો એને ફટ દઈને સુધારી લેવી જોઈએ. શું કહેવું તમારું? એન્ડ યસ, હેપી મંડે.